કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર ખાતે પહોંચશે. બનાસ ડેરી અને સહકારી સંસ્થાના પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અમિત શાહના આગમનને પગલે બનાસ ડેરી તડામાર તૈયારીઓ કરી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ સભા સ્થળે પહોંચીને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમિત શાહના હસ્તે ભીલડી ખાતે બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર સાથે જ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ સાથે જ ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાશે. તો ભારતીય નસ્લની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે લગભગ 300 કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં 200 વીઘા કરતાં પણ વધારે મોટી જમીન ઉપર એક નવું સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ. વેમાંથી પ્રોટીન બનાવીને કુપોષણની સામે એક મોટો જંગ કરી શકાય. તો વે પ્રોટીનનું પણ લોકાર્પણ અહીંયા આગળ થશે. વે પ્રોટીન પાવડર અને અલગ અલગ પ્રોડક્ટનું કે અહીંની પશુપાલક બહેનોને 50,000 સુધીની ક્રેડિટ કાર્ડ 0% વ્યાજથી આપવા માટેનો નિર્ણય કર્યો છે. બનાસ બેંક, ગુજરાત બેંક અને પંચમહાલ બેંક, નાબાર્ડ, બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે 5-6 મહિનાથી કામ કરી રહ્યા હતા. અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો. અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે.